વિરોધનો અવાજ। રાજકોટ જિલ્લાના ધોરાજી પ્લાસ્ટિક કારખાનાઓએ જૂનાગઢ રોડના પીસમાં રસ્તાઓને લઈને પ્રાંત ઓફિસરને આવેદનપત્ર પાઠવેલ। ધોરાજીના જેતપુર રોડ, જૂનાગઢ રોડ, જમનાબાદ રોડ સ્ટેશન સહિતના મુખ્ય રસ્તાઓ બિસ્માર હાલત હોય, નિર્ભર તંત્ર કુંભકરણની નિંદ્રાધીનમાં સૂતું હોય અને યાતનાઓ લોકો ભોગવી રહ્યા છે। ત્યારે અકસ્માત હોય કે વાહન વ્યવહારમાં લોકોને ભારે મુશ્કેલી સહન કરવી પડતી હોય છે। ત્યારે ધોરાજીમાં ખરાબ રસ્તાને લઈને ઘણા સમયથી લોકો પીસાઈ રહ્યા છે। ગૌતમભાઈ વઘાસિયા, ધોરાજી પ્લાસ્ટિક મેન્યુફેક્ચર વેલફેર એસોસિએશનના મંત્રીની જવાબદારી છે। આજ રોજ અમે ધોરાજીને લગતા જોડતા જે રસ્તાઓ છે, જુનાગઢ રોડ, ઉપલેટા રોડ, જમનાવર રોડ અને જામકંડવાળા રોડ, આ વિસ્તારના જે રોડ રસ્તા છે અત્યંત ખરાબ સ્થિતિમાં છે। પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝ, ખેડૂત અને આજુબાજુના ગ્રામ્યના લોકોને ખૂબ જ પરેશાની થઈ રહી છે। આ અંગે રજૂઆત કરવા મેં ડેપ્યુટી કલેક્ટર શ્રીને આવેદનપત્ર આપેલું છે તથા તેમને જણાવેલું છે કે 15-20 દિવસની અંદર જો અમારા પ્રશ્નોનો નિકાલ કરવામાં નહીં આવે તો અમે જલદ કાર્યક્રમો આપીશું, ધોરાજી બંધનું એલાન પણ આપીશું। ડેપ્યુટી કલેક્ટર સાહેબ તરફથી અમને આશ્વાસન મળેલું છે કે 15 થી 20 દિવસમાં તમારા પ્રશ્નોનો નિકાલ કરવામાં આવશે। ધોરાજીના લોકો દ્વારા પોસ્ટરો સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું। ઉપરાંત આ પોસ્ટરોમાં અમારી માંગ પૂરી કરો, ધોરાજીની પ્રજાને ખરાબ રોડ રસ્તાથી મુક્તિ આપો, ટેક્સ ભરીએ છીએ તો રોડ પર રસ્તા આપો, ધોરાજીના ખેડૂતોને રોડ રસ્તામાંથી મુક્તિ આપો, ખરાબ રોડને કારણે અકસ્માતની જવાબદારી કોની, આવા લખાણ સાથે પોસ્ટરો સાથે લોકો દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। દલસુખભાઈ વાગડિયા, ધોરાજી પ્લાસ્ટિક એસોસિએશન પ્રમુખની જવાબદારી છે। આજ રોજ અમે ધોરાજીને જોડતા તમામ રોડ રસ્તા બાબતે ડેપ્યુટી કલેક્ટર શ્રીને એક આવેદનપત્ર આપેલું છે। આ અમે કલેક્ટર સાહેબને રજૂઆત કરેલી છે, જો 15-20 દિવસની અંદર આ રોડ રસ્તાના કામ ચાલુ નહીં થાય તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે જલદ કાર્યક્રમો આપીશું અને જરૂર પડશે તો અમે ધોરાજી બંધનું એલાન પણ આપીશું। આ ધોરાજીના 2-3 વર્ષથી આ ધોરાજીની તમામ પ્રજા અને ધોરાજીના આજુબાજુના ગ્રામ્ય વિસ્તાર જે ધોરાજીની અંદર ખેડૂતો છે, ખરીદી કરવા માટે જે લોકો આવતા હોય એ તમામ લોકો આ રોડ રસ્તાના હિસાબે ત્રાહિમામ પોકારી ગયા છે। અને આગામી સમયમાં જો કોઈ યોગ્ય રસ્તાઓ બિસ્મારની કામગીરી નહીં કરવામાં આવે તો જલદ આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। ધોરાજીથી અલ્પેશ ત્રિવેદીનો રિપોર્ટ।